રાજ્યમાં કોરોનાનો રીતસરનો બ્લાસ્ટ થયો. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઉંચક્યું. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા. એમાં પણ અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા. શહેરમાં કુલ 700 એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1091 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 2 લોકોના મોત પણ નીપજ્યા. તો કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું. રાજકોટ શહેરમાં 24 કલાકમાં 9 કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો. દેશમાં 6400થી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતમાં ગામ ગામ જામ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ. ફોર્મ ભરતા હવે પ્રચાર યુદ્ધ જામ્યું. ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાનો દિવસ પૂર્ણ થઈ ગયો છે. હવે ગામે ગામ પ્રચાર યુદ્ધ જામશે. ત્યારે વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો. ચૂંટણી લડતા ઉમેદવારો અને ટેકેદારોનો વાઘોડિયા સેવા સદન ખાતે ભારે ધસારો રહ્યો. આઝાદી બાદ પહેલી વખત ખેરવાડી જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવ્યો. સરપંચ સભ્યોની બિનહરીફ વરણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો. તો છેલ્લા 35 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવતી મઢેલી ગ્રામ પંચાયતમાં આ વખતે ચૂંટણીનો જંગ જામશે. મઢેલી ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી છે. તો આમોદર સમરસ ગ્રામ પંચાયત બની. પીપળિયા પેટા ચૂંટણીમાં સરપંચ સભ્યની બિનહરીફ વરણીથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીનો માહોલ જામ્યો. જિલ્લામાં 67 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 147 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ અંકલેશ્વર તાલુકાનું ગડખોલ ગામ વિકાસ અને સહઅસ્તિત્વનું એક અનોખું મોડલ બની રહ્યું છે. 24 વોર્ડ અને 120 સોસાયટીઓ ધરાવતું આ ગામ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતી વસ્તી સાથે મિની ભારત તરીકે ઓળખાય છે. વિવિધ રાજ્યોના દેવાલયો અહીં આવેલા છે, જે સ્થાનિકો માટે આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવનું કેન્દ્ર છે. પાટણ જિલ્લામાં 310 સામાન્ય તો 70 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થશે. ચૂંટણી પૂર્વે જિલ્લામાં 48 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ. પાટણ તાલુકાના ભદ્રાડા ગામમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ કરી ગ્રામ પંચાયત સમરસ બનાવી. ગામનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપી મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આ તરફ છોટાઉદેપુરની 124 ગ્રામ પંચાયતોમાં યોજાશે સરપંચની ચૂંટણી. સરપંચના ફોર્મ ભરવાની છેલ્લા દિવસે 714 ફોર્મ ભરાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે કુલ 2339 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ગ્રામ પંચાયતની 60 બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ તરફ દાંતા તાલુકાની 39 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીની તડામાર